નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લાના નવેઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. શાળા અને મંદિર નજીક પશુઓ રાખવામાં આવતા ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જવાની સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. નવેઠા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલ લેખિત રજૂઆત મુજબ ગામમાં આવેલા ભાતીજી મહારાજ મંદિર તથા વેરાય માતાના મંદિર પાસે ગામના ભૂપીન પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા પ્રાથમિક શાળાની બાજુમાં પોતાના પશુઓ રાખવામાં આવે છે. પશુઓના કારણે શાળા તેમજ મંદિર આસપાસ ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોવાથી વિદ્યાર્થીઓને દર્શનાર્થીઓને મુશ્કેલી પડે છે. ગંદકીના કારણે ગંભીર બીમારી ફેલાવાની શક્યતા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. રજૂઆતમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ અંગે ગ્રામજનો અને શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ સંબંધિત વ્યક્તિને પશુઓ અન્યત્ર ખસેડવા જણાવાયું છે. તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. આ ઉપરાંત રજૂઆત કરનારાઓ સાથે ઉગ્ર ભાષામાં વાત કરી ધમકી આપવાનો પણ આક્ષેપ લગાડવામાં આવ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે શાળા જેવી જાહેર અને બાળકોની અવરજવરવાળી જગ્યાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે તેમના આરોગ્ય અને સલામતીનો પણ પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે તેના મકાન નજીક પણ ટ્રેક્ટર અને તેના સાધનો લોકોને નડતરરૂપ મૂકી દેતા ત્યાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી ગ્રામજનો મીડિયા સામે આવા વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરે છે. હવે તંત્ર દ્વારા ફરિયાદ અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે. રિપોર્ટર રવિ સૈયદ, નવેઠા, ભરૂચ.